ફરી જે હેન્ડઓવર જોઈએ વૈશ્વિક બજારો જે આપી રહ્યા છે વિરાટ ખાસી વેચવાલી અને ઇનફેક્ટ એફઆઈએસનું જે સેલિંગ છે એ પણ ફિગર્સ નેગેટિવ છે એ બધા પર ચર્ચા કરીએ, પરંતુ ઓવરઓલ જે જીઓપોલિટિકલ ડેવલપમેન્ટ છે, યુએસ માર્કેટનું જે હેન્ડઓવર છે, આ બધું કઈ રીતે આપ જોઈ રહ્યા છો? વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતના અત્યારે અગર આપણે ગ્લોબલ સેટઅપ જોઈએ તો બધું જ નેગેટિવિટી દર્શાવી રહ્યું છે, કારણ કે જીઓપોલિટિકલી એક સારું એવું પ્રેશર આપણે અત્યારે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ ઓવરઓલ બ્રોડર માર્કેટમાં પણ. અને સાથે સાથે જે રીતના અત્યારે ડેવલપમેન્ટ બધા જોવા મળી રહ્યા છે, જે થોડું ઈઝ થવું જોઈએ હતી સિચ્યુએશન એ હજી એસ્કેલેટ થતી જોવા મળી રહી છે. તો કંઈક ને કંઈક ડેફિનેટલી ઓવરઓલ બ્રોડર સેન્સમાં પણ અગર જોવા જઈએ માર્કેટને એક પ્રેશર બિલ્ડ થતું જોવા મળી શકે છે. અગર આપણે યુએસ માર્કેટની વાત કરીએ તો કાલે 3.3 ઇન્ડાઇસીસ 2% વધારાના ઘટાડા સાથે આપણને ક્લોઝ થતા જોવા મળ્યા છે. ડાઉ જોન્સ ફાઇનલી 200 દિવસની એક્સપોનેન્શિયલ એવરેજ બ્રીચ કરીને એની નીચે ક્લોઝિંગ આપતું જોવા મળ્યું છે. S&P 500માં પણ જે પ્રીવિયસ સપોર્ટમાં હતા 6,700ની આસપાસના લેવલ્સ બ્રીચ થતા જોવા મળ્યા અને નીચેની સાઈડ પર 6,672 પરની આસપાસ આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. નાસ્ડેકમાં પણ એક સારા સપોર્ટમાં પાસે તેના કામકાજ થતું જોવા મળ્યું છે. 24,400નો લેવલ એક સારા સપોર્ટની જેમ સર્વ થતો જોવા મળી શકે છે, પરંતુ જો આ લેવલ બ્રીચ થાય છે તો કદાચિત નાસ્ડેકમાં પણ આપણને ઘટાડો એક્સટેન્ડ થતો જોવા મળી શકે. તો 3 ઇન્ડાઇસીસ અત્યારે એના ક્રુશિયલ લેવલની આસપાસ કામકાજ કરી રહ્યા છે. ડાઉ જોન્સ અને S&P લેવલ્સ બ્રીચ કરીને આપણને નીચેની સાઈડ પર ક્લોઝ થતો જોવા મળ્યું છે. જ્યારે નાસ્ડેકની વાત કરીએ તો ત્યાં એક સપોર્ટમાં પાસે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. તો ડેફિનેટલી યુએસ માર્કેટ પણ અત્યારના થોડું પ્રેશરમાં કામકાજ કરતા જોવા મળી રહ્યા છે. યુરોપિયન માર્કેટમાં આપણને 0.5% વધારેનો ઘટાડો CSEમાં થતો જોવા મળ્યો, 0.5% જેટલો ઘટાડો FTSEમાં અને ડેક્સમાં પણ નિયરલી 5%ની આસપાસનો ઘટાડો આપણને જોવા મળ્યો હતો. સાથે સાથે એશિયન માર્કેટ પર નેગેટિવિટી દર્શાવી રહ્યા છે. સ્ટ્રેટ ટાઈમને છોડીને બધા જ ઇન્ડાઇસીસ એક નેગેટિવ નોટ પર ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી પર અત્યારે 200 પોઈન્ટથી વધારેના ઘટાડા સાથે કામકાજ કરી રહ્યું છે, જે દર્શાવી રહ્યું છે કે કંઈક ને કંઈક પ્રેશર જે છે એ ઇન્ડિયન માર્કેટમાં પણ આપણને આવતું જોવા મળી શકે છે. નેગેટિવ નોટ પર ફરીથી આપણને એક ઓપનિંગ થતી જોવા મળી શકે છે. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આજના દિવસે ફરીથી આપણને એક સારા એવા ઘટાડા સાથે ઓપન થવાના સંકેતો દેખાડી રહ્યા છે. તો ડેફિનેટલી નેગેટિવિટી જે છે ઇન્ટેક્ટેડ રહેવાના ચાન્સીસ છે. નેગેટિવિટી હજુ પણ આગળ એક રહેતી આપણને દેખાઈ શકે છે. એક ક્લિયર વ્યૂ અને હેન્ડઓવર જે છે એ જ સંકેતો બતાવી રહ્યું છે અત્યારે. તો એની સાથે એફઆઈએસ પણ ફરી પ્રેશર બનાવી રહ્યા છે, રાધર ટેન્શન આપી રહ્યા છે. 7,050 કરોડ ગઈકાલે વિરાટ કેશમાં વેચ્યા છે. તો ડીઆઈ 7,450 કરોડનું બાઇંગ છે. એની સાથે ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 3,108 કરોડની વેચવાલી, સ્ટોક ફ્યુચર્સમાં 164 કરોડ વેચ્યા. એટલે આ બધા સેગમેન્ટ્સમાં મળીને 10,000 કરોડથી વધુનું સેલિંગ છે એફઆઈએસનું. કઈ રીતે જોવું જોઈએ આને? તો એફઆઈડીઆઈની એક્ટિવિટી જોઈએ તો કેશ સેગમેન્ટમાં ડીઆઈના સપોર્ટથી ક્યાંક ને ક્યાંક આપણે જોયું છે કે એફઆઈને સેટ ઓફ થતું જોવા મળ્યું. 7,050 કરોડની આસપાસનું સેલિંગ આપણને એફઆઈનું થતું જોવા મળ્યું હતું, જેના સામે ડીઆઈનું 7,450 કરોડની આસપાસનું બાઇંગ છે. તો રાઈટ જે 400 કરોડની જે સેલિંગ છે એ આપણને પ્રો અને ક્લાયન્ટલ બેઝથી આવતી જોવા મળી રહી છે. હવે અહીંયાથી સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે જે ડેરિવેટિવના ડેટા બનતા જોવા મળી રહ્યા છે એ ઘણા ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અગર આપણે જોઈએ તો ઇન્ડેક્સ ફ્યુચરમાં આપણને સારી એવી શોર્ટ પોઝિશન ક્રિએટ થતી જોવા મળી છે, જ્યાં 20,024 કોન્ટ્રાક્ટ આપણને શોર્ટ ક્રિએટ થતા જોવા મળ્યા. 3,100 કરોડનું સેલિંગ આપણને ઇન્ડેક્સ ફ્યુચરમાં થતું જોવા મળ્યું છે. સ્ટોક ફ્યુચરમાં જોઈએ તો સ્ટોક ફ્યુચરમાં જે સેલિંગ છે એ થોડુંક ઓછું થતું જોવા મળ્યું છે. 2,255 કોન્ટ્રાક્ટ એટલે ક્યાંક ને ક્યાંક 163 કરોડનું સેલિંગ આપણને સ્ટોક ફ્યુચરમાં બનતું જોવા મળી રહ્યું છે. પરંતુ અગર જો અહીંયાથી ઓપ્શન્સના ડેટા જોઈએ તો ઇન્ડેક્સ તરફથી આપણને એક મિશ્ર સંકેતો બની રહ્યા છે, જ્યાં 29,453 કોન્ટ્રાક્ટ આપણને કોલ રાઇટ થતા જોવા મળ્યા છે. સાથે સાથે એફઆઈઆઈ પુટ પણ રાઇટિંગ કરીએ છીએ 40,488 કોન્ટ્રાક્ટ આપણને પુટમાં પણ રાઇટ થતું જોવા મળ્યું છે, જે દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક લોઅર એન્ડ આપણને કેપ ક્રિએટ થતું જોવા મળવું જોઈતું હતું. પરંતુ અત્યારે જે રીતે આપણને ગિફ્ટ નિફ્ટી સંકેતો બતાવી રહ્યું છે, નિયરલી 200 પોઈન્ટ્સના ઘટાડા સાથે આપણને કામકાજ કરતું જોવા મળી રહ્યું છે, જેના લીધે કદાચિત આપણને ફર્સ્ટ હાફમાં એક સાઇન ઓફ રિકવરી દેખાય. પરંતુ કંઈક ને કંઈક જે રીતના પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું છે તો હાયર એન્ડથી પ્રેશર આવતું જોવા મળી શકે છે. ત્યાં આપણને જ્યાં પુટ રાઇટર્સ જે પોઝિશન બની છે એ આ લોકો સ્ક્વેર કરી શકે એના માટે કદાચિત એક પાઉસ આપણને આવતો જોવા મળે. પરંતુ રેસ્ટ પોઝિશન જે રીતના એફઆઈની ઇન્ડેક્સને લઈને પોઝિશન બનતી જોવા મળી રહી છે નેગેટિવ જ છે. ઇન્ડેક્સમાં ફ્યુચરમાં શોર્ટ, કોલમાં રાઇટિંગ, તો ડેફિનેટલી આપણને એક નેગેટિવ તરફી કારોબાર આપણને ઇન્ડેક્સ તરફથી બંધ જોવા મળી શકે છે. સાથે સાથે સ્ટોક્સમાં પણ જોઈએ તો કંઈ મેજર પોઝિશન એમની બનતી નથી જોવા મળી. 4,418
20 કોન્ટ્રાક્ટ એ લોકોએ કોલ રાઇડ કર્યા છે, 3690 કોન્ટ્રાક્ટ એ લોકોએ પુટ રાઇડ કર્યા છે. તો ડેફિનેટલી બંને જ ટ્રેન્ડ્સમાં અગર જોવા જઈએ સ્ટોક સ્પેસિફિક કે ઇન્ડેક્સ સ્પેસિફિક પ્રેશર ડેફિનેટલી બિલ્ડ થતું જોવા મળી શકે છે. તો ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ છે, સાથે સાથે એફઆઈડીઆઈની એક્ટિવિટીમાં જોવા જઈએ તો સ્માર્ટ મની પણ નેગેટિવલી રિએક્ટ કરી રહી છે. પ્રોબેબલી ફર્સ્ટ હાફમાં એક પુશ આવતું જોવા મળે, જે રીતના અત્યારે ગિફ્ટ નિફ્ટી સંકેતો બતાવી રહ્યું છે એક સારા એવા ઘટાડા સાથેના, એક બાઉન્સ ડેફિનેટલી આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ ફર્સ્ટ હાફમાં પણ. સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી તમે ફોલો કરીને ચાલી શકો છો અને હાયર એન્ટી પ્રેશર આવવાના ચાન્સીસ થોડા વધારે છે. સેલ ઓન રાઇઝની એક ક્લિયર સ્ટ્રેટેજી બંને ઇન્ડેક્સ માટે અને હજુ પણ એક ઘટાડો આગળ વધતો પણ દેખાડી શકે છે. તો નિફ્ટી બેંક માટે ઓવરઓલ સ્ટ્રેટેજી તમે જણાવી વિરાટ. સેલ ઓન રાઇઝ લેવલ સ્પેસિફિક એક જાણી લઈએ કઈ રીતે સ્ટોપ લોસ ટાર્ગેટ ધ્યાનમાં રાખવા. લેવલ સ્પેસિફિક જોવા જઈએ તો કાલના દિવસમાં પણ આપણે જોયું હતું એક ગેપ ડાઉન ઓપન થતું જોવા મળ્યું, ત્યાંથી આપણે બાઉન્સ જોયો ટુવર્ડ 23,800ની આસપાસના લેવલ્સ, ફરીથી રિજેક્શન અને નીચેની સાઈડ પર આપણને 23,600ની આસપાસના લેવલ્સ પાસે ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. તો અહીંયાથી ફરીથી આપણે જે ગેપડાઉન ઓબ્ઝર્વ કરી રહ્યા છે ત્યાં 23,500 એક ઇમિડિયેટ લેવલ બનતો જોવા મળી શકે છે. ફર્સ્ટ સપોર્ટ કે ફર્સ્ટ લેવલ તમારો 23,500 નો બનશે. જો એ લેવલ બ્રીચ થાય છે તો નીચેમાં તમે 23,200 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરીને ચાલી શકો છો. ઉપરની સાઈડ પર 23,700 23,800 એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી શકે છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક એક ઇમ્પોર્ટન્ટ લેવલ્સ હવે આપણને બ્રીચ થતા જોવા મળ્યા છે. 55,000ની આસપાસના લેવલ્સ પાસે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. જો અહીંયાથી 55,000ના લેવલ્સની બ્રીચ કરે છે, ડેફિનેટલી જે રીતના તેને નેગેટિવિટી બતાવી રહ્યું છે 55,000ની નીચે આપણને ઓપન થતું જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 54,000 સુધીના લેવલ્સ છે જે એક સપોર્ટની જેમ સ્ટોપ થતા જોવા મળી શકે. ઉપરની સાઈડ પર વાત કરીએ તો 55,500 એક ઇમિડિયેટ હર્ડલની જેમ સ્ટોપ થતો જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક બેંક નિફ્ટીમાં 55,500 નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો. નીચેમાં 54,000 સુધીના ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. નિફ્ટીમાં 23,500 ફર્સ્ટ લેવલ, 23,200 સેકન્ડ લેવલ અને સ્ટોપ લોસ તમે અહીંયાથી મેન્ટેન કરી શકો છો 23,700ની આસપાસ. બંનેમાં સેલ ઓન રાઇઝ 23,700 સ્ટોપ લોસ નિફ્ટી માટે, 23,500 અને 23,200 સુધી લેવલ્સ બતાવી શકે છે. બેંક નિફ્ટીમાં 54,000નો ટાર્ગેટ નીચે, ઉપર 55,500 સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી શકો છો. તો વિરાટ, સ્ટોક સ્પેસિફિક કોઈ રેકમેન્ડેશન જાણીએ. સ્ટોક સ્પેસિફિક અગર આપણે અહીંયાથી જોવા જઈએ તો કાલના દિવસમાં આપણને એક મુવમેન્ટ બનતી જોવા મળી હતી વેલ્સપન કોર્પમાં. છેલ્લા 2 દિવસથી ક્યાંક ને ક્યાંક આપણને જે પ્રીવિયસ લેવલ્સ હતા હર્ડલ માર્ક એને ક્રોસ કરીને એની ઉપર મૂવ કરવાનો પ્રયત્ન કર્યો છે અને કાલના દિવસમાં ફાઇનલી એ લેવલ્સ પર ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. તો પ્રોબેબલી વેલ્સપન કોર્પમાં એક આપણને ઉછાળો આવતો જોવા મળી શકે છે. 820 કાલનો જે લો હતો ત્યાંનો સ્ટોપ લોસ તમે મેન્ટેન કરીને ચાલી શકો છો. ઉપરની સાઈડ પર વાત કરીએ તો 900 સુધીના ટાર્ગેટ તમને વેલ્સપન કોર્પમાં બનતા જોવા મળી શકે છે. સેકન્ડ જે કાઉન્ટર મારા ધ્યાનમાં આવી રહ્યું છે એ છે વીબીએલનું. વીબીએલમાં તમે શોર્ટ કરીને ચાલવાની સલાહ રહેશે. જે પ્રીવિયસ સપોર્ટ માર્ક હતા 430ની આસપાસના એ લેવલ્સને બ્રીચ કરીને એની નીચેનું ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે. તો પ્રોબેબલી અહીંયા પણ તમને એક જે ઘટાડો છે એ એક્સટેન્ડ થતો જોવા મળી શકે છે. ઉપરની સાઈડ પર વાત કરીએ તો 430 એક ઇમિડિયેટ હર્ડલ, તો 430ની આસપાસનો સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખો. નીચેની સાઈડ પર વાત કરીએ તો કંઈક ને કંઈક 370 સુધીના લેવલ્સ, 370 375 સુધીના લેવલ્સ તમને વીબીએલમાં આવતા જોવા મળી શકે. તો વીબીએલ શોર્ટ કરીને ચાલવાની સલાહ રહેશે અને વેલ્સપન કોર્પને તમે લોંગ કરીને ચાલી શકો છો. તો ખરીદારી વેલ્સપન કોર્પમાં કરવાની છે. 820નો સ્ટોપ લોસ, ઉપર 900 સુધી ટાર્ગેટ બતાવી શકે છે અને વરુણ બેવરેજીસ માટે 440નો સ્ટોપ લોસ રાખો. નીચેની તરફ 370, એટલે ત્યાં સેલ કોલ છે 370ના ટાર્ગેટ સાથે અને બાય કોલ વેલ્સપન કોર્પ માટે. વિરાટ, એ સાથે રજા લેવાનો સમય અને આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. આજે આપણે જે પણ સ્ટોક કે સ્ટ્રેટેજી ડિસ્કસ કરી છે અમારી પર્સનલ પોઝિશન કોઈ ઇમ્પોર્ટ નથી, પરંતુ ક્લાયન્ટને રેકમેન્ડ કર્યું તો ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે છે. મારું પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શો પર ઇન્વાઇટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. વિરાટ, આપનો પણ આભાર. સમગ્ર સપ્તાહ તમે અમારી સાથે જોડાયા અને ખાસ મોર્નિંગ સ્ટ્રેટેજી શેર કરી.